જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવ્યા છીએ અત્યારે રજપૂતપરામાં. અહીંયાથી કાચનો થોડોક સામાન લેવાનો છે રજપૂતપરામાંથી, અને અહીંયાથી હજી બીજી એક જગ્યાએ ભરવા જવાનું છે, ને પછી ત્યારથી જવાનું છે કોઠારિયા ગામ. તો દુકાન હજી બંધ છે, આવે એની રાહ જોઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. અહીંયા રજપૂતપરામાં આવી ગયા છીએ. દુકાન છે બંધ હજી. અહીંયા ગાડી પાર્ક થાય એમ નથી, વાહન પડ્યા છે બધા આડા. જોવો, આપણે સેલરમાંથી સામાન ભરવાનો છે. અહીંયાથી મિરર લેવાના છે આપણે, મિરર ને મિરરનો સામાન. આ ટાઈપનું સેલર છે રજપૂતપરામાં. આગળ પાછળ બધે વાહન પડ્યા છે બધી બાજુ. હજી આપણે અહીંયાથી હજી એક બીજી જગ્યાએ જવાનું છે. તો ભાઈ ત્યાંથી આપણે કાચ ભરીને આવી ગયા છે અહીંયા કોઠારિયા રોડ ઉપર. રસ્તામાં જે આપણે જ્યાં ભર્યા ત્યાં કામ હતું જાજો, તો વિડીયો ઉતારી નથી શક્યા. તો હાલો હવે આપણે અહીંથી જવાનું છે કોઠારિયા ગામ. અહીંયાથી આપણે ભરવાના હતા લાઇટિંગવાળા મિરર, એ ભર્યા છે. અને આપણે છીએ અહીંયા કોઠારિયા રોડ ઉપર, નંદા હોલ પાસે. હવે જવાનું છે આપણે આગળ, આમ ચોકડી બાજુ, ચોકડીથી આગળ કોઠારિયા ગામ. તો ઉડકો ચોકડી પછી રણુજા મંદિર પહેલાંનો વિસ્તાર આવી ગયો ભાઈ. આ નદી આવી ગઈ છે, પતરા મારી દીધા બે બાજુ. તો આવી ગયું રણુજા મંદિર મિત્રો. રણુજા મંદિર પાસે આ બધા નાસ્તાવાળા બધા ઊભા હોય છે, ને એના પછી આગળ શાક માર્કેટ હોય. હા, બધી શાક માર્કેટ ભરાઈ છે અહીંયા. અત્યારે અમુક ઊભા છે શાકવાળા. તો મિત્રો અહીંયા શ્યામ રેસિડેન્સી છે અહીંયા, એની આપણે ગ્લાસ ઉતારવાના હતા. કોઠારિયા ગામથી જો આ ટાંકાવાળો રોડ છે, સોલવંટ બાજુ જાય ને એ રોડ, ત્યાં છે આ શ્યામ રેસિડેન્સી. ને આપણે અંદર ગ્લાસ ઉતારવાના હતા. તો અહીંયા મિત્રો શ્યામ રેસિડેન્સીમાં આપણે ગ્લાસ ઉતારીને આપણે નીકળી ગયા છીએ. હવે અત્યારે આપણે જઈએ છીએ રજપૂતપરા બાજુ, ના સોરી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. અને ત્યાંથી બોટ ભરીને ક્યાંક જવાનું છે. જોઈએ આપણે ત્યાં જઈને ખબર પડે ક્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે નીકળીએ છીએ કોઠારિયા રોડ પકડીને ભક્તિનગર સ્ટેશન બાજુ. તો ત્યાંથી મિત્રો આપણે આવી ગયા કોઠારિયા રોડ પાસે. આપણે શું કહેવાય, સોરઠિયાવાળી ચોક. આમને આ બાજુ આપણે જઈએ એટલે આવે માલવિયા. તો આપણે અહીંથી શોર્ટકટ લેવાનો છે માલવિયા બાજુ થઈ. તો આ મિત્રો કહેવાય સહકાર રોડ, બહુ સ્પીડ બ્રેકરવાળો રોડ, સહકાર રોડ. તો આપણે આ પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન પાસે, સોરી ભક્તિનગર સર્કલ પાસે. અહીંયા જે ભક્તિનગર સર્કલ પાસેની શાક માર્કેટ છે, અને કપડાવાળા શોરૂમવાળા બધા. હિમાલયા સોડા પાસે હો ભાઈ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ત્રિકોણબાગ પાસે, અને આપણે જવાનું છે. લોકેશન આવ્યું છે, ત્યાં ખોલીને જોઈએ ને ત્યાં જવાનું તમને કહું આગળ વિડીયોમાં. મિત્રો ત્યાંથી આપણે આવ્યા હતા અહીંયા બેડી યાર્ડ પાસે. જો છાપરા દેખાઈએ, પછી બેડીનું યાર્ડ કે જે આ રાજકોટનું કઠોળનો ને બધો જે વિભાગ છે ને, માંડવીનો ને બધું અહીંયા છે. બેડી, ડુંગળી ને લસણ ને એ બધું. અને જે ઓલું બીજું એક યાર્ડ છે ત્યાં શાકભાજીનું છે, અને
કઠોળનો નહીં છે. તો હવે પાછા આપણે અહીંથી નીકળીએ છીએ બસ સ્ટેન્ડ બાજુ આપણા ઇલાકામાં. મિત્રો જો બેડી ગામમાંથી જે રસ્તો ગયો આ બાજુ, આ રસ્તો ગયો એ હળમતિયા બાજુ ગયો. હળમતિયા ભાઈ ઓલું ગીરવાળું નહીં, આ બીજું રાજકોટવાળું હળમતિયા. અને આ મિત્રો આવી ગયો છે બેડીની નદી. અહીંયા ભૂંગરું પડ્યું એ તો જુઓ, આખા માણસ ઉપર અંદર આયલા જાય એવડું ભૂંગરું છે. અને ભાઈ જુઓ ચોમાસું હજી ગયું જ છે તો એ નદી ખાલી ખમ પડી છે ભાઈ. થોડું પાણી જાય છે અહીંયા, બાકી આખું ખાલી છે નદી. ત્રિકોણ બાગ અહીંયા છીએ અત્યારે. ત્રિકોણ બાગનો નજારો છે જોવો મિત્રો. નકરી સિટી બસોના ઢગલા એટલે ત્રિકોણ બાગ. તો મિત્રો હાઈનનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે છીએ ત્રિકોણ બાગ પાસે. ત્રિકોણ બાગ ડૉક્ટર યાજ્ઞિક રોડ. તો આપણે યુનિવર્સિટી બાજુ જવાનું છે. અંધારા જેવું થઈ ગયું છે, વિડીયોમાં જોઈ કેવું આવે છે. તો હાલો વિડીયો મળીએ છીએ આગળ. યુનિવર્સિટી પાસે આપણે કંઈક ફોર્મ લેવા જવાનું છે. તો રાતનો નજારો દેખાડું તમને યુનિવર્સિટી રોડમાં. પછી આપણે પહોંચ્યા માલવિયા ચોક. સામેની સાઈડ આપણે શાસ્ત્રી મેદાન આવી ગયું. આપણા યાજ્ઞિક રોડ, આ બાજુ ગોંડલ રોડ. આ બધા યાજ્ઞિક રોડના જોવો શોરૂમ. મકોબાન, ગ્રીન ફેબ્રિક. મિત્રો આવી ગયા આપણે અંડરબ્રિજ, કાલાવાડ રોડ. જોઈ લ્યો મિત્રો, આ નજારો હું જોઈ ગયો ને તરત જ ઊભો રહી ગયો ભાઈ, બ્રેક મારી દીધી. કાલાવાડ રોડ, સ્વામિનારાયણ મંદિર. કાલાવાડ રોડનો નજારો છે મિત્રો, સ્વામિનારાયણ મંદિર. અહીંયા તો ભાઈ ઈટાચી પડ્યું ભાઈ, કામ ચાલુ અહીંયા કીધું. અહીંયા ખોદે છે એટલે અત્યારે નથી ખોદતા, અહીંયા ખોદેલું હતું રાતના. અત્યારે રાતે બધું બંધ હોય ને. તો ફાઇનલી મિત્રો આપણે યુનિવર્સિટી રોડે પહોંચી ગયા. જોઈ લ્યો ઠંડા પીણાવાળા હો ભાઈ, નવરા બેઠા અત્યારે.